છો ગાઈસ, સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં। તો મિત્રો આજે આપણે ઘણા દિવસ પછી પાછા મળ્યા નવા બ્લોગમાં। તો મિત્રો આજે મારે જે આ તમે જોતા હશો તો આ બધે મારે આજે પાણી વાળવાનું છે। આજે મને પાણી વાળવાનું કામ સોંપી દીધું છે, તો આજે મારે પાણી વાળવાનું છે, એટલે તમે વિડીયો કન્ટિન્યુ જોજો। મિત્રો જો મેં કાલે આ એટલા બધામાં પાણી વાળી લીધું હતું। આ આઈબરી છે, આ એટલા ત્યારેમાં લચણ છે, અને આ બધું આઈબરી છે, અને ઓલું બધું છે એ હાથવટી ઝાડ છે। તો આપણે તેમાં આજે પાણી વાળવાનું છે, તો વિડીયો કન્ટિન્યુ જો। વિડીયો મજા આવે તો વિડીયોને લાઈક કરી નાખજો, અને ચેનલમાં પહેલી વાર આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો તો કંઈક જે આ આઈબરી છે જે ઉગીને હમું થયું છે, અને આ લસણ છે, તો તમને દેખાડી દો મિત્રો। એક ત્યારો લસણ અમે કર્યું હતું, જે આવું કંઈક લસણ છે, અને આ અમે આઈબરી સોંપેલું। તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો। હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। અને મિત્રો અત્યારે તમે ગમે તે બગીચા જો અત્યારે આ અમારો આંબો કલમ છે, ત્યારે જો ફૂલ ફૂટી ગઈ છે, અને એમાં જી પણ આવી ગયું છે। તો ચલો હું બાજુમાં જઈને તમને દેખાડું, જી પણ આવી ગયું છે। હજી આંબલિયા જેવડું જી થયું છે। જો આ બધે ગળાની હિસાબે જો બધે મોર ખરી જાય છે, જો આવી રીતે કાંઈક છે બધું। ને મિત્રો જો તમને દેખાતું હશે, જો અત્યારે ફાલ પણ સારો જ છે, અને જો હાવ બહુ આમ બગાડ પણ બહુ ઝાઝો આવી ગયો છે। એટલે મિત્રો વિડીયો કન્ટિન્યુ છે, વિડીયોમાં મજા આવે તો વિડીયોને લાઈક કરી નાખજો। તો મિત્રો જો આવું કાંક છે અમારા બગીચાનો વ્યૂ। ને મિત્રો એટલો બગાડ આવ્યો કે તમે વાત પૂછોમાં, જો બધું ખરી જ જાય છે। જો હા બધે હુકાઈ ગયા, જો આ બધા હુકાઈ ગયા, આમાં હવે ન આવે કેરીઓ। જો આ બધું હુકાઈ ગયું છે, આવી રીતે કાંઈક છે બધું। અત્યારે પવન પણ એટલો જ છે, અને ઠંડી પણ એટલી જ લાગે છે પવનના કારણે। અને એક આ જમરૂખડી છે, અહીંયા જો અમારે વાડીની હેઠે એક છે, જેમાં હજી નાના નાના જમરૂખ આવેલા છે, જો આવી રીતે કાંઈક છે। અને બીજું તો કાંઈ નહીં મિત્રો, થોડોક સપોર્ટ કરતા રહેજો। જો આ બધું છે, આમાં મોટી ઝાડ છે, જેમાં અત્યારે પાણી ચડાવવાનું મારું મને કામ સોંપી દીધું છે। અને જો આ નારેલી છે, આ નારેલી બગડી ગઈ છે, હવે આ લગભગ ન ઓલી થાય, જો આવી રીતે। અને બસ મિત્રો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો। જો આ બીજી નારેલી। અને મિત્રો આનું નામ કેટલાને આવડે છે? જે ખેડૂત હશે એ બધાને ખબર જ હશે, અને શું કહેવાય તો મિત્રો કોમેન્ટ કરી નાખજો એને શું કહેવાય છે। અને મિત્રો જો આવો કાંક ઓલો મક્કો પણ થઈ ગયો છે, અને મિત્રો અહીંનું વ્યૂઝ કંઈક અલગ જ હોય છે। જો આ એટલામાં નાનો મક્કો છે, અને ઓલી સાઈડ બહુ મોટો થઈ ગયો છે। આવું કાંઈક છે અમારી વાડી। ઉધરસ થઈ ગઈ છે મિત્રો। હવે તો હું કન્ટિન્યુ બ્લોગ ઉતારતો જઈ, તમારો સપોર્ટ હશે તો આપણે એમનો ડેલી કરી નાખશું। કાયમિકની આખી લાઈફસ્ટાઈલના બ્લોગ હું અપલોડ કરતો રહું। જો આવી રીતે કાંઈક છે મકો, બહુ મસ્ત છે। જો વ્યૂ જો ખાલી તમે અત્યારે સવારનું વ્યૂ જો, કેવું મસ્ત વ્યૂ છે મિત્રો। આપણી પાછળ પર સુખનો સૂરજ પણ ઉગી ગયો છે, આવું છે બધું। અને બીજું તો કાંઈ નહીં। આવો જો આ બધે બગાડ આવી ગયો છે, હવે આ જો એટલું જી થઈ ગયું છે, એ જી હવે તો એ જી છે, તો આ બધે બગાડ છે। જો પણ કાંઈ એટલું બધું નથી બગીચાઓમાં, બધું આમ ભૂત થાય એવું ભૂત। જો આ જો બધું તમારે હામું છે, તમને દેખાતું હશે। જો વિધવામાં કંઈ જો કંઈ વિધું જ નથી, બધું આમાં આવું ચોખ્ખું થઈ ગયું। જો એકલા ડીંડા વિધા, આવી રીતે કાંઈક છે બધું। તો મિત્રો અત્યારે મારે કલેજાને અને મારી બેનને ભણવા મૂકવા જવાના છે, તો અત્યારે બ્લેક રાણી ઉપર સડી ગયા છે। ચલો વિડીયો તો ભાઈ આવીએ, અને મારે પાછું છે ને
મિત્રો અત્યારે જો હું જાઉં છું મારા કલેજાને બાળ મંદિરે મૂકવાનો છે અને આને મોટી નિશાળે મૂકવા જવાની છે. અત્યારે હું જાઉં છું તો વિડીયો કન્ટિન્યુ. અમારી પ્રાથમિક શાળા જે જૂની યાદો ત્યારે પાછી તાજી થાય. અત્યારે અમે પહોંચી ગયા છે અને અમારી બેન ભાઈને આગળ ઉતારી મૂકવા જવાનો છે કેમ કે બહારથી નહીં જાય. तेरे साथ तेरे को खुशी के लिए बोले અત્યારે હું એને બાળ મંદિરે મૂકવા તો ગયો પણ તમે આપણે આગલા વિડીયો જોયો છે કે હાલ રડીને અડધો છે રડતો હતો તો રહ્યો નહીં. પછી હવે લઈને જાઉં છું ઘરે કન્ટિન્યુ કરજો અને મારવો તો કોઈ માર્યો નહીં. આજે કોઈ નતું અમારે શું કહેવાય બધીના છોકરા લઈને જાઓ તમે. અત્યારે તો અમે ગાડી પણ બદલાવી લીધી છે. અત્યારે બીજી ગાડી અમારા હાથમાં આવી ગઈ છે અને અમારે ખેતર ટ્રેક્ટર આવ્યું છે એટલે જવાનું થયું છે. અત્યારે હું અને કલેજો ત્યાં જાય છે તો બીજો કન્ટિન્યુ. અત્યારે જો અમે ખેતર પહોંચી ગયા છે અને જો કલેજો બાળ મંદિરે ન જતી જો અત્યારે મારો ભેગો આવ્યો છે. જે મિત્રો આમાં કોરવાણ કરેલું હતું તો અત્યારે એમાં દાંતી હાંકવા આવ્યા છે. તો જો આવી રીતે કાંક છે અમારું ખેતર. તો ચલો આપણે ટ્રેક્ટરની પડખે જઈએ અને પછી પાછા મળીએ. તો મિત્રો આવી રીતે કાંક ટ્રેક્ટર હાલે છે. તો જો આવી રીતે જરા કોરવાણ હતું તો એમાં દાંતી હાલે છે. તો મિત્રો અત્યારે આપણે અહીંયા ખેતર આવીએ એટલે કંઈ બીજું કામ ન કરવાનું. અત્યારે અહીંયા નારેલું છે તો આગળ કાંકથી લાઈશું પાડી અને પીવાનો ધંધો કરીશું. આ નારેલીમાં છે એકાદી લાઈસ ત્રોપું છે તો આગળ એકાદું પાડી લઉં. આ ખેતર આવીએ ને એટલે બીજો કાંઈ ધંધો જ નહીં કરવાનો. જો આ બધી નારેલીઓ જ છે, ફરતી નારેલીઓ છે એટલે લાઈસો આવે ને લાઈસો તો ત્રોપા તો પીવાના જ. અત્યારે એક કેળા પડી ગઈ છે ખેતરની અંદર તો એને હું સાઈડમાં કરી નાખું અને પછી આગળ ત્રોપા પીવાનું કાંઈક કરીએ એડજસ્ટ. તો વિડીયો કન્ટિન્યુ જોજો. એટલે પછી બહુ મોટી નારેલીમાં તો ન સડાય, નાની નાની હોય એમાં સડીને પાડીએ. તો આ સાઈડમાં કરી નાખું. ઓય બાપુ બહુ વજન છે. તો સાઈડમાં મૂકી દઉં. તો અત્યારે સાઈડમાં કરી નાખી અને આ જાંબુડી છે હજી તો એમાં ફાલ આવ્યો છે. તો ચલો હવે પેલા ગોચી આપણે લાઈસું પીવાનો ધંધો ચાલુ કરીએ. અત્યારે હું નારેલીએ સડી ગયો છું અને જો અત્યારે 3 ત્રોપા છે તો એ પાડી લઉં અને પછી આપણે પી લઈએ. ને જો આવું કાંક છે એનું વ્યૂ આવું કાંક છે. તો ચલો હું પેલા ફટાફટ બધા ત્રોપા પાડી લઉં ને પછી મળીએ. તો અત્યારે નારેલીથી એક ઉતરી ગયો ને જો 2 ત્રોપા પાડી લીધા કંઈક જો આવા હતા જાડા મોટા. તો અત્યારે ફટાફટ અને ફોડી અને પી જાઉં એટલે પાછા મળીએ. ત્રોપું ફોડી લીધું છે અને હું પી લઉં. કલેજાને ફોડી દઉં તો એ પણ પી લે. બહુ મીઠું બહુ છે મિત્રો. હવે આ ત્રોપું છે એ કલેજાને ફોડી દઉં. બાળ મંદિર તો ગયો નહીં. ચલો હું એને ત્રોપું ફોડી દઉં ને પછી પાછા મળી ગયા. અને જો અત્યારે મેં ડાબલામાં પાણી કાઢી દીધું લાઈસનું ત્રોપાનું તો એ પી છે ને હવે મારે ટ્રેક્ટર પાસે જવાનું છે. ટ્રેક્ટરને કાંઈ નડતું હશે આડું કાંઈ તો કાંઈ દાંતી બાતીમાં કચરો ભરાય તો કાઢવાનો છે. હવે ત્યાં જ આવશું. વિડીયો કન્ટિન્યુ જોજો મિત્રો. આ એટલામાં ટ્રેક્ટર હાલતું નથી કેમ કે આ બધો શું કહેવાય કે પાણી ભરેલો ભાગ છે. આમ ગારાવાળો છે ને એટલે કાંઈ હાલતો અને પાછળ બગલા પણ એટલા જ છોટી પડ્યા જો કંઈક આવું છે બધું. અત્યારે તો હું અગાસી ઉપર ચડી ગયો છું એટલે અહીંનું વ્યૂ જો. આજે અમારી શું કહેવાય ખેતર છે એનું વ્યૂ જો તમે. ફરતે તમને નારેલિયું દેખાતું હશે અને આ જો આવી રીતે ટ્રેક્ટર પણ અત્યારે હાલે છે. તો ચલો થોડાક સિનેમેટિક શોટ પણ તમે જોઈ લો. અત્યારે કપા હુકવેલો છે ઝીંડવા. અત્યારે તવરી પણ ગયા છે, તવડી ગયા છે.
અને જો કંઈક આવું છે બધું, જો આ ફરતે હેઠે તમને નારેલીઓ દેખાતી હશે, આવું કંઈક હોય છે. તો મિત્રો જો આમાં ડ્રેગન ફ્રૂટ કરે સોંપેલું છે, આવી રીતે ડ્રેગન ફ્રૂટ પણ છે. બસ મિત્રો આ બ્લોગ હવે અહીંયા સુધી નહીં, પણ આ બ્લોગમાં પછી વધારે લેશું તો બ્લોગ પાછો બહુ લાંબો પણ થઈ જશે. તો મિત્રો અત્યારે હવે ટ્રેક્ટર પણ હાલી ગયું છે, તો હવે અત્યારે મારે અને કલેજાને હવે ઘરે જવાનું છે. તો અત્યારે જો એ આવે છે દફતર બખ્તર લઈને, જો એ રિહાઈ ગયો, કેમ કે આજ બાળ મંદિરે ગયો નથી એટલે આજ તો ઘરે જશે એટલે વારો પડી જશે ને. તો અત્યારે જો આવી રીતે કાંઈક હાલી ગયું છે ટ્રેક્ટર. ચલો તો હવે ઘરે જઈએ. તો અત્યારે આપણી પૈકી બ્લેક રાણી પણ નથી, આપણી પૈકી સ્પ્લેન્ડર ગાડી આવી ગઈ છે હાથમાં જ, જો આવી કાંઈક છે ગાડી. તો આ ગાડી લઈને અત્યારે જવાનું છે અમારે વાડીએ, કે અમારે ઘરે. તો ચલો હવે નીકળી જઈએ અને પછી હવે આપણે પાછા મળીશું નવા બ્લોગમાં. ચલો પહેલાં જઈએ. અત્યારે તો અમારી પૈકી આવી કાંઈક ગાડી હાથમાં આવી છે, હાલે ગાડી હોતી ત્યારે જાય છે એ ગાડી. ઘરે જાય પછી આપણી ગાડીની પોઝિશન આવશે તો અલગ, પછી કાંઈક આપણી સર્વિસ થશે. ચલો હવે નીકળીએ. જો અત્યારે બાળ મંદિરે નહોતો ગયો એટલે થોડીક સર્વિસ પણ થઈ ગઈ, તો અત્યારે જો આવીને રેહાઈ જ ગયો, બબલું પણ ખાતો નથી, આવું કાંક છે બધું. તો મિત્રો તો હવે આ વિડીયો બહુ મોટો થઈ જશે, લાંબો બ્લોગ થઈ જશે, તો આ બ્લોગને અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. તો હવે મળીશું આપણે કાલના નવા બ્લોગમાં. તો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો. તો હવે મળીશું આવતા વિડીયોમાં. બાય 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 બાય.